ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો તમે? આપણો લોક જોતા એ બધે મજામાં જ હશે. મજામાં તો હશો જ. મજાની મજા તમારી હોલિકા દહન કેવો ગયો મને તમે કોમેન્ટમાં કહેજો. અમને તો મજા આવી. સુખ દુઃખની વાતો ને બધાય સાથે. પણ શાયરી ઓછી આવડે હે, બટ મજા આવે શાયરી કરવાની. આપણે નીકળીએ દુકાને જવા માટે. 9:30 વાગી ગયા. ગાડી મસ્ત ક્લીન થઈ ગઈ. બાકી ગાડીવાળા નામ સેલ્યુટ કરતું હતું. ગાડી આમ અસલ ધોઈને રાખે આપણી, કેમ કે આપણે અસલ હોય, આપણી ગાડી અસલ જોવી જોઈએ, ચોખ્ખે ચમચમાટ. હાલો ફટાફટ નીકળીએ, ફટાફટ પહોંચીએ. ગાડી કાઢી જાય એટલે ગુજરાતી બોલ. શું છે નાના છોકરાઓની રમવાની ગેમ છે, એટલે બગાડી નાખી છે. બગાડવામાં એક્સપર્ટ જ છે અમે. ના, હું પણ નાની છું ને, એટલે. કેટલા વર્ષની છો? હજી 18 વર્ષની નથી થઈ. ક્યાં પાણી તો પીવડાવો. પાણી તો દે મારું. કઈ જો મારું પાણી ચાડી લીધો એક છોકરાએ, જેનો બર્થડે હતો ને એને. માસી સાબુત હવે થઈ ગયું ને, આ તો ખાય છે હવે તો. गाइस मैं और पूजा साथ में जा रहे हैं आज मुझे शरीर में तेवर नहीं ने, એટલે પૂજા ગાડી હલાઈને મને મૂકી જાય ને તેડી જશે. આય હાય લખી છું, મને પૂજા તેડી મૂકી જાય. सबको आइसक्रीम लेना है. मजा में तो आइसक्रीम खाओ. અમે નાસ્તો લેવા જાય છે સ્વીટ માર્ટમાં, इन पटेल कॉलोनी. દેખાડો જોઈએ અંદર આપણે વસ્તુ જોઈ છે મળે કે નહીં. મસ્ત છે અહીંયા. ખાખરા બાખરા બધું. સોયા સ્ટીક ખાખરા લેવા હે. પાણીપુરી બે વસ્તુ લઈ લીધું. ઢોસા ને પાણીપુરી. આઈ લવ ઇટ. મૈસૂર ઢોસા ખબર નથી કઈ દે ટેસ્ટ કેવો, ટ્રાય કરશું. તેને તમને હરેક ફ્રૂટની આઈસ્ક્રીમ મળે, હરેક ફ્રૂટ. સફરજન તો સફરજન, તમે કહો ચાફર તો ચાફર, તમે કહો કેરી તો કેરી. પાછી શેપ એવો હતો, તમે ખાલી કટ કરો ને એટલે તમને એમ થાય કે ના મસ્ત છે. હાલો હવે આપણે જઈએ, ખાઈએ, ટેસ્ટ કેવો છે તમને કહીએ. સંતોષી ફરાળી કચોરીવાળો પૌવાન વધુ રાખે છે. અને આ છે આપણી ખાવદરી ગલી, બજરંગ ઢોસાની ગલી કહેવાય. કે તમે ગલીમાં આવો એટલે આગળ જાઓ એટલે તમને સંતોષી ફરાળી કચોરીવાળો દેખાઈ જશે. છોકરા રમી શકે ને, આખો મેળો છે. બેડો આપણે ચીજ જાય છે. હજી તમને આઈડિયા નહીં આવ્યો, હજી તમને એક રસ્તો બતાવો. તમને કઈ આઈડિયા લાખોટા લેક, એની બાજુમાં છે બાલા હનુમાન. આપણે જઈએ છીએ. આપણો આ કિલ્લો બસ થોડોક જ બાકી છે, ઓપનિંગ બાકી જ, પછી આપણે અંદર જઈશું. તો હવે આ તળોપાર છે એની સામે આપણે બાલા હનુમાન પહોંચી ગયા છીએ. આજે રવિવાર છે, 11 પણ બાલા હનુમાન મંદિર આવું છે કે એની ટાઈમ આપણે ગમે ત્યારે જઈ શકીએ. અને બાલા હનુમાનમાં છે ને
પગ મૂકતા જ મનને એટલી શાંતિ મળે ને. એ લોકો 24 અવર્સ રામધૂન ચાલુ રહીએ છે, એટલે રામધૂન એ સાંભળી થોડીક વાર આપણે. હનુમાનની હિસ્ટ્રી બહુ પ્રખ્યાત છે. ગિનિસ ઓફ બુકમાં તેમનું નામ બી લખાયું છે, બાલા હનુમાનનું. તો અને મનને શાંતિ માટે અમારું જામનગરનું બાલા હનુમાન શાન છે ભાઈ. બાલા હનુમાન જરૂર આવજો. અત્યારે તમને ધૂન સંભળાતી જશે. જુઓ, આજે 22,505 દિવસ ત્યાંથી કન્ટિન્યુ ચાલુ છે રામધૂન. એને એક પ્રાઉડ છે બાલા હનુમાન કે મનની શાંતિ અને જામનગરને રક્ષા કરી શકે. મળી જાય. અને ગંગાજળ છે ને એ બહુ સારું, અને પ્રસાદી બાજુમાં રાખેલું છે. હવે 2 મિનિટનો બ્રેક આવ્યો છે, પછી પાછી ધૂન ચાલુ થશે. વિષ્ણુ હરી બારે વિષ્ણુ ભગવાન બી છે. આવ્યા હોય છે તો આરતીનો લાભ પડે. તો આ છે અમારું બાલા હનુમાનનું મંદિર પ્રખ્યાત. તો આપણે આજે રિસર્ચ કર્યું, મજા આવી. તો થોડુંક હવે હરીએ ફરીએ. હાય અમારું લાખોટા. અમારે લાખોટા એટલે લાખોટા જ છે. બાકી બધા લાખો કેટલા ટાઈમ હમણાં ન થાય. બેસો એટલે શાંતિ, પાણીનો અવાજ અને મ્યુઝિકે વાગતા હોય છે ઘણી વાર ઘણા ટાઈમે. મજા આવે. આજે એની બાજુમાં સંતોષ ફરાળી કચોરીવાળો. હું તો ગયા તો હું તો વાર લાગે મટીને ટાઈમ બહુ લાગે. અહીંયા આવ્યા છે. અહીંયા તે પહેલાં બહુ પ્રખ્યાત હતું, હવે એવું પ્રખ્યાત થઈ ગયું છે. બટ એવું નથી કે નહીં, 2 જગ્યાએ સારી ક્વોલિટી અને સારી જ વસ્તુ મળે છે. તો ચાલો આપણે જઈએ. એટલે જો અહીંયા લખ્યું છે 62 યર્સ, 65 વર્ષથી અખંડ રામધૂન પ્રસ્થાન. તારીખ છે 1/8/1964 રામધૂન ચાલુ થઈ. એટલે આજે 22,455 દિવસ થયા. ગાઈસ કેટલા લકી છે કે આજે જ આપણે આવ્યા છે રામધૂન સાંભળવા અને રામ મંદિર કે બાલા. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. રાતના વાગી ગયા છે 12:30 ને અમે આવી પછી ઉપર પુલિયો જવા જામનગરનો. વેઇટ તમને બતાવું. પહેલાં હું છે ને રોડ ક્રોસ કરતો એટલે ગાઈઝ આપણે ઉપર ચડી ગયા છીએ. આ બ્લોગ એટલે રાતે બને છે કેમ કે આ જામનગરમાં આ મોટો રસ્તો ઉપર નીચે પુલિયો મોટા બની ગયા, પણ મેં હજી લાગી બ્લોગ બનાવ્યો નથી અને મેં દેખાડ્યું નથી કેમ કે જામનગરમાં એવડો મોટો પુલો બન્યો હતો. જરૂર છે કે બતાવવું પડે. તો આ છે જામનગરનો 4 રસ્તા. અહીંયાથી પછી ઓલી સાઈડ નીચે વ્યૂ છે એક નંબર. એટલે હું ગાડી પાર્ક કરી લો ગાઈસ. ઉભા ગાઈસ દેખો ગાઈસ, જોવો જામનગરનો બેસ્ટ રસ્તો. હવા બી મસ્ત અને મોસમ બી. આવી જઈ શકે એમ છે રસ્તામાં. એટલે નીચે અંદર કોઈને ફોટોગ્રાફી કરવા હોય, આખું ગાર્ડન જ છે અહીંયાથી લઈને અહીંયા આખું વાળું. લોકો અહીંયા ગાડી પાર્કિંગ કરી ને બેસે. ઝાડવાનું બધું મસ્ત છે.